નમસ્કાર ખેડૂત મિત્રો, આજે હું ફરી એક વખત કોઈ દવાની માહિતી આપવા માટે નથી આવ્યો, પણ આજે તમને એક એવી જગ્યાએ લઈને આવ્યો છું ત્યાં આપણે ખેતીની અંદર જે દવા છાંટવાના પંપ ઉપયોગ કરીએ છીએ તો એને લગતા કે જ્યારે પંપ બગડે તો ભાઈ આપણે શું કરીએ છીએ કે ઘણી વખત હેરાન થઈ કોકનો પંપ લાવવો પડતો છે. તમે અહીં આવશો તો તમને દવા બેટરીવાળા પંપ, પેટ્રોલવાળા પંપ, હેન્ડલવાળા પંપ મળશે. તેની સાથે તમે અહીં આવશો તો તમને રિક્ષા, ટ્રેક્ટર, બાઇક, કાર દરેક પ્રકારની બેટરીઓ પણ મળશે અને તેની સાથે બેટરીથી ચાલતા આવા પંખા એ પણ મળશે. અને એની સાથે આપણે ડાંગરની ખેતી કર્યા પછી તમાકુ, મરચી કે ટામેટી જે પણ પાક કરતા હોય તો એની અંદર આંતરખેડ કરવા માટે આવા મશીનો પણ તમને અહીંયા મળશે. અહીંયા તમને સૂંઢિયું, બાજરી કે ડાંગર કાપવા માટેના મશીન પણ મળશે. અને તેની સાથે સાથે કે પંપની અંદર તમને જે 12-8ની કે 12-12ની કે 12-14ની જે પણ કોઈ બેટરીઓ જોઈતી હોય આવી ગેરંટીવાળી સોલેન્સ કંપનીની ગેરંટીવાળી બેટરીઓ મળશે. તેની સાથે તમને હું બતાવીશ કે અહીંયા તમે આવશો એટલે તમને પંપની અંદર ઘણી બધી વેરાયટીઓ મળશે. અને પંપની સાથે સાથે ઝાટકા મશીન શિવશક્તિ એગ્રીટેકવાળા એવું કહે છે કે ભાઈ અમારા જેટલા સસ્તા તમને કોઈ નહીં આપી શકે. તો ખેડૂત મિત્રોને હું ફરી એક વખત જણાવવા માંગીશ કે તમારે પંપ કે ખેતીવાડીને લગતા કોઈ પણ ઓજાર લેવાના હોય તો એક વખત તમે શિવશક્તિ એગ્રીટેક ડાકોર ની અવશ્ય મુલાકાત લો. અને અહીંયા તમને દરેક વસ્તુ વ્યાજબી અને સસ્તા ભાવે અને સારી ગુણવત્તાવાળી મળી જશે. અને આવા પ્રકારના આંતરખેડ કરવા માટેના મશીન તમે લીધા હોય અને બગડી જાય તો તેની પણ ચિંતા નહીં કરવાની. તે આવા પ્રકારના જે મશીનો છે એ પણ તમને અહીંયા રિપેર કરી આપવામાં આવશે. તો મિત્રો અહીંયા તમારા પંપથી, નવા પંપથી લઈને અને જૂના પંપના રિપેરિંગ સાથેનું તમામ પ્રકારનું કામ તમારું અહીંયા થઈ જવાનું છે. તો ચોક્કસથી એક વખત શિવશક્તિ એગ્રીટેક ડાકોરની મુલાકાત બોલીએ. અને મિત્રો આના એડ્રેસની વાત કરું તમને તો આપણે જે જૂની ગુજરી ડાકોરની અંદર ભરાતી હતી, ગુજરીની આગળની સાઈડ અને જે બ્રિજ છે, બ્રિજ ચડતા બ્રિજ ચડીને બ્રિજ નહીં ચડવાનો પણ એની ખાલી સાઈડમાં શિવશક્તિ એગ્રોટેક આવેલું છે અને નીચે તમને કોન્ટેક્ટ નંબર પણ આપવામાં આવશે.